ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ધાણાની. હવે ધાણાની આપણી ઉપજ છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈએ તો સામાન્ય ભાવોના ફેરફાર સાથે બજારમાં વેપારો થઈ રહ્યા છે અને આવકો પણ સામાન્ય રૂપમાં આવી રહી છે. બહુ મોટા ફેરફારો ક્યાંય નથી, પણ લગભગ એકાદ અઠવાડિયાથી એક ચર્ચા જે બજારમાં દાખલ થઈ છે એ ચર્ચા એટલે ધાણાની ઉપજની આયાતની ચર્ચા. અને આપણા દેશની અંદર આપણે ત્યાં અત્યારના સમયે ધાણા આયાત થાય તો એની અસર આપણી ધાણાની ઉપજના બજાર ભાવ પર કેવી પડી શકે અને એની આયાતની જે ચર્ચા થઈ રહી છે એ ચર્ચામાં દમ કેટલો અને ખરેખર કેટલા ધાણા બહારથી આપણે ત્યાં આવી શકે એવા સંજોગો આપણે ગણવા જોઈએ. સાથે સાથે આપણે ત્યાંથી નિકાસની સ્થિતિ કેવી છે અને આ બંને મુદ્દાઓના આધારે સાથે સાથે આપણી પાસેની ઉપજ હવે જે કાંઈ બાકી બચેલી હોય એ ઉપજ અને આપણા બજારની એટલે કે આપણા દેશના ધાણાના બજારની જે કાંઈ જરૂરિયાત હોય એના આધારે બજારનું ચિત્ર હવે પછી કેવું રહી શકે આ મુદ્દાની ચર્ચા એટલે આજની આપણી ધાણા ઉપજ સંબંધિત બહુ મહત્વની ચર્ચા. મિત્રો, તો આજના આ એપિસોડમાં આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 14 જૂન 2026 અને વાર છે રવિવાર. રવિવારનો દિવસ છે એટલે આજે તમામ માર્કેટિંગ યાર્ડો રજા પર હોય છે. પણ વીતેલું જે આખું અઠવાડિયું ગયું આ અઠવાડિયા દરમિયાન આપણા ધાણાના બજારની સ્થિતિ એટલે કે આપણું સાપ્તાહિક બજારના માહોલનું વિશ્લેષણ અને ભાવોની સ્થિતિ ઉપરાંત જે ચર્ચા નવી દાખલ થઈ છે એ ચર્ચા એટલે આયાતી ધાણાની ઉપજની ચર્ચા. તો એના ઉપર આપણે અવશ્ય ચર્ચા કરીએ, પણ સૌ પહેલા વીતેલા અઠવાડિયા દરમિયાન અને ગઈકાલ સુધીમાં આપણા ધાણાના બજારમાં ભાવોનું લેવલ શું રહ્યું એની તરફ એક નજર નાખીએ તો કાલે શનિવારના દિવસે આપણે જોયું કે આપણે ત્યાં ગુજરાતમાં ધાણા આપણા જે કાંઈ વેચાઈ રહ્યા છે એમાં ક્વોલિટીના હિસાબથી લગભગ નીચલા દરજ્જે 1725 કે 1650 થી પણ કોઈ ઉપજમાં શરૂઆત થતી હોય, પણ ઉપરમાં એકંદર એવરેજ આપણે જોઈએ તો ઊંચાઈ લગભગ 3000 રૂપિયા, 3100 કે 200 રૂપિયા સુધી અવશ્ય પહોંચી જાય છે. અને એ જે ઊંચાઈ પહોંચે છે ભાવોની એ ઊંચાઈ એટલે આપણી ધાણીની ક્વોલિટીમાં પણ બેસ્ટ રેન્જ, સુપર બેસ્ટ રેન્જ ક્વોલિટીમાં આ પ્રમાણેના ભાવો આપણા ગુજરાતમાં 20 કિલોના હિસાબથી આપણને મળી રહ્યા છે. હવે આખા અઠવાડિયા દરમિયાન ભાવોમાં ફેરફારો જે કાંઈ બન્યા એ ફેરફારો કેવા બન્યા તો આખું અઠવાડિયું એકંદર ધાણાના ભાવમાં ક્યાંય મોટો ઘટાડો બેસી ગયો એવું નથી. એકાદ બે દિવસ બજાર સ્થિર ભાવના હિસાબથી ચાલ્યું હોય તો એકાદ બે દિવસ વધારો પણ સામાન્ય રૂપમાં આપણને અવશ્ય મળ્યો છે. અને એકંદર જોઈએ આખા અઠવાડિયા દરમિયાન તો 70 રૂપિયાથી લઈને 80 રૂપિયા સુધી ભાવોમાં સુધારો પણ આપણે અવશ્ય ગણવો જોઈએ. સામે બાકીના રાજ્યોની સ્થિતિ આપણે જોઈએ તો મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનમાં મોટા ભાગે આપણા દરજ્જાની ક્વોલિટીના ભાવ તો આપણી સાથે જ ચાલી રહ્યા છે, પણ એમની જે સ્પેશિયલ ક્વોલિટી છે અને એ સ્પેશિયલ ક્વોલિટીનો એક સ્પેશિયલ ખરીદનારો જે વર્ગ છે એ વર્ગ આ ક્વોલિટી જ્યારે પણ બજારમાં આવે છે ત્યારે અને જેટલા જથ્થામાં આવે છે એટલા જથ્થામાં ક્વોલિટી પ્રમાણે અત્યારે પણ 20 કિલોનો ભાવ 4000 રૂપિયાથી લઈને 5500 રૂપિયા સુધી અવશ્ય ખર્ચી રહ્યા છે. પણ એ ક્વોલિટી આ રાજ્યોમાં પણ હવે બહુ જવલ્લે જોવા મળી રહી છે અને એમાં પણ માર્કેટિંગ યાર્ડોમાં તો બહુ ઓછી આવી રહી છે. ખેડૂતો પોતાના ઘરેથી વેપારીઓ સાથે કારોબાર કરતા હોય આ પ્રકારની ક્વોલિટીનો તો એના ભાવ બિલકુલ અલગથી એમને મળી રહ્યા હોય, પણ બજારની સ્થિતિ આ પ્રમાણે છે. આવકોની આપણે વાત કરીએ તો આખા અઠવાડિયા દરમિયાન 3માંથી એક પણ રાજ્યમાં ક્યાંય પણ બહુ મોટો આવકોમાં વધારો ઘટાડો નથી થઈ ગયો. સામાન્ય રૂપમાં આવકો થઈ રહી છે. સૌથી વધારે આવકો હજી પણ અત્યારે આપણા ગુજરાતમાં જ થઈ રહી છે. એટલે આપણી ગુજરાતની દૈનિક આવકો બોરીના હિસાબથી આપણે જોઈએ તો લગભગ 10,000, 11,000 બોરી કે ક્યારેક 9,000 બોરી આ પ્રમાણે આવકો થતી હોય. રાજસ્થાનની આવકો થોડી વધારે ઓછી થઈ રહી છે એટલે કે ત્યાં લગભગ 6-7,000 બોરી થઈ રહી હોય. મધ્યપ્રદેશમાં 8-9 કે 10,000 બોરી આવકો થઈ રહી હોય. એટલે એકંદર આવકોનો આંકડો એટલે 23-24,000 બોરીથી લઈને વધારેમાં વધારે 25-27,000 બોરી ધાણા રોજે રોજ બજારમાં ગયા અઠવાડિયા દરમિયાન આવ્યા અને આ પ્રમાણે ભાવોનું લેવલ રહ્યું.
નાનો મોટો સુધારો એટલે કે 25-50 રૂપિયા, 100 રૂપિયા, નાનો મોટો ઘટાડો એટલે કે 25-50 રૂપિયા. સામાન્ય રૂપમાં આ પ્રકારના ભાવોનું લેવલ એટલે કે 20 કિલોનો ભાવ 2000 રૂપિયાથી લઈ અને 4000 ની વચ્ચે જે કોઈ પણ ઉપજનો ચાલતો હોય એમાં એવા ફેરફારો રોજે રોજ બનતા હોય અને દરેકે દરેક બજારોમાં બનતા હોય, એટલે એને આપણે કોઈ બહુ મોટા ફેરફારો નહીં ગણવા જોઈએ. બજારની એક સામાન્ય સ્વાભાવિકતા આ પ્રમાણેની હોય છે. હવે જે ચર્ચા જે છે આપણને ખેડૂતોને થોડી ઘણી ચિંતા કરાવે એવી એ ચર્ચા એટલે ધાણાની ઉપજની આયાતની ચર્ચા. હવે ધાણાની ઉપજની આયાતની ચર્ચા બજારમાં અવશ્ય થઈ રહી છે અને ધાણાની ઉપજની આયાત પણ થોડી ઘણી કાયમ માટે થતી રહેતી હોય છે. પણ ધાણાની ઉપજની આયાત એટલે બહુ સામાન્ય જથ્થામાં આયાત. સામાન્ય જથ્થો એટલે વર્ષ દરમિયાન આવે તો પણ માંડ માંડ 10-20 હજાર કે 25,000 ટન જેટલા જ ધાણા આપણા દેશમાં દુનિયાના દેશોમાંથી આવે. એની સામે આપણે ત્યાંથી નિકાસ જે કાંઈ આપણે કરતા હોઈએ આ નિકાસનો આંકડો ઘણો બધો મોટો હોય છે. સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો પણ 25,000, 30,000, 35,000 કે 50,000 ટન સુધી આપણે ત્યાંથી ધાણાની નિકાસ પણ થતી હોય છે. આયાત અને નિકાસ આ મુદ્દો મોટા ભાગની આપણી કૃષિ ઉપજોમાં કાયમ માટે થોડા ઘણા પ્રમાણમાં થતો જ રહેતો હોય છે. કોઈ પણ ચીજ એવી નથી હોતી કે એની માત્ર આયાત જ થતી હોય અને કોઈ પણ ચીજ એવી નથી હોતી કે એની માત્ર નિકાસ જ થતી હોય. કેટલીક વસ્તુ એવી હોય છે કે એની મોટા પાયે નિકાસ થતી હોય અને બહુ થોડી માત્રામાં એની આયાત થતી હોય. કેટલીક વસ્તુ એવી છે કે એની બહુ મોટા પાયે આયાત થતી હોય અને થોડા પ્રમાણમાં એની નિકાસ થતી હોય. એટલે આ પ્રમાણેની સ્થિતિ છે. દુનિયામાં ક્યાંયથી બહુ મોટા જથ્થામાં ધાણા આપણા દેશમાં આવી જાય એવા સંજોગો ક્યારેય નથી હોતા, આ વર્ષમાં પણ નથી. અને એનું જે કારણ છે એ કારણ એટલે ધાણાની ઉપજનું ફંડામેન્ટલ, ધાણાની વપરાશનું ફંડામેન્ટલ. ધાણા એક એવી ઉપજ છે કે આખી દુનિયામાં 80% વધારે ઉત્પાદન આપણું છે અને આખી દુનિયામાં એટલી જ વપરાશ આપણા દેશમાં છે. એટલે કે ઉત્પાદનના હિસાબથી જોઈએ તો પણ આખા વિશ્વમાં સૌથી પહેલા ક્રમે આપણે છીએ અને વપરાશમાં પણ આપણી સ્થિતિ સૌ પહેલા ક્રમે આવે છે. એટલે આપણી ઉપજના હિસાબથી, આપણી વપરાશના હિસાબથી આપણા દેશમાં ધાણા 10-20 હજાર ટન કદાચ આવી જાય સિઝન દરમિયાન કે વર્ષ દરમિયાન, તો આપણા ઉપજના આંકડાઓની સામે એ બહુ સામાન્ય જથ્થો હોય છે. હવે ઉપજના આંકડા સ્વાભાવિક રીતે આપણે કાયમ માટે આપ સૌની સામે પ્રસ્તુત કરતા રહ્યા છીએ. તેમ છતાં પણ આપણે જોઈએ તો આપણે ત્યાં ધાણાની ઉપજ એટલે સામાન્ય રૂપમાં લગભગ 6 લાખ ટન થી લઈ અને 7 લાખ કે 7.5 લાખ ટન જેટલી રહેતી હોય છે અને એ પ્રમાણે જ આપણી વપરાશ રહેતી હોય છે. આપણે જે કાંઈ ધાણાની નિકાસ કરતા હોઈએ એ નિકાસના આંકડામાં થોડો ઘણો ફેરફાર દર વર્ષે બેસતો હોય છે. એટલે અત્યારે બજારમાં ચાલી રહેલી ચર્ચાઓ આપણે ત્યાં ધાણાની ઉપજની આયાતની ચર્ચાઓ અને આયાત થાય તો થતી આયાતની અસર આપણી અત્યારની ધાણાની બજાર ભાવની સ્થિતિ પર બહુ મોટો ફેરફાર લાવી દે આવી શક્યતાઓ નથી. જે કાંઈ થોડો ઘણો જથ્થો આવવાનો હોય, અગર તો આવવાનો શરૂ હોય એ પ્રમાણે એના વેપારો થયા કરે. પણ ધાણાની ઉપજમાં અત્યારના સમય સુધી હજી પણ બહુ કોઈ ચિંતાનો મુદ્દો નથી. આવકો આપણા તરફથી બહુ ઓછી થઈ ગયેલી છે બધા રાજ્યોમાં. એની સામે જરૂરિયાત પણ અત્યારે જ્યારે પીક સિઝન નથી ચાલી રહી એટલે કે ઓફ સિઝન ચાલી રહી છે ત્યારે એટલી બધી ખરીદીઓ પણ નથી હોતી. પાછળના સમય દરમિયાન આપણા તરફથી બજારમાં ગયેલો મોટો જથ્થો સામે વેપારીઓ એટલે કે સંગ્રાહક વેપારીઓ હોય કે સાથે સાથે મસાલા ઉદ્યોગો હોય, આ બધાએ પોતપોતાની જરૂરિયાતનો કેટલો કિસ્સો તો અવશ્ય જે તે સમયે ખરીદી જ લીધેલો હોય છે. પણ નિયમિત જરૂરિયાતમાં અને નિયમિત વેપારમાં જે કાંઈ જથ્થાની જરૂરિયાત હોય એ જથ્થાની ખરીદી અત્યારે પણ સારા ઉત્સાહ સાથે બજારમાંથી થઈ રહી છે અને આ પ્રમાણે લગભગ બજાર ચાલ્યા કરશે એવા અત્યારે તમામ પ્રકારના સંકેતો મળી રહ્યા છે. આયાતથી બહુ મોટો ફેરફાર થઈ જાય એવી શક્યતા હજી પણ નથી. આવનારા કદાચ 1-2 મહિનામાં ખાસ કોઈ એવી અસર ન પણ થાય. આપણે પાછળના એપિસોડમાં જે ચર્ચા કરતા હતા એ પ્રમાણે યુરોપના કેટલાક દેશોમાં જે કાંઈ થોડી ઘણી ધાણાની ઉપજો આવે છે એ ઉપજો આવવાની શરૂ થાય પછી આપણી નિકાસના જથ્થામાં થોડો ઘણો ફેરફાર બેસી શકે. પણ એને હજી
ઘણો સમય બાકી છે અને એ સમય પહેલા પણ આપણે નિયમિત એના ઉપર ચર્ચા અવશ્ય કરતા રહીશું. અત્યારના સમયે બજારનું લેવલ સારું છે. સામાન્ય રૂપમાં આ પ્રમાણે બજાર ચાલ્યા કરે. નજીકના દિવસોમાં એટલે કે એકાદ અઠવાડિયું 2 અઠવાડિયા કોઈ મોટો ફેરફાર આવી જાય એવી શક્યતાઓ નથી. એટલે આપણી ઉપજ જે કાંઈ છે એ ઉપજને આપણે લાંબા ગાળે સાચવવા માંગતા હોઈએ તો એ પ્રમાણે નિર્ણય કરીએ. અત્યારના સમય દરમિયાન આપણે વેપાર કરવા માંગતા હોય તો એ પ્રમાણે નિર્ણય કરીએ. પણ બજાર સારું છે આ હકીકતને આપણે અવશ્ય ધ્યાનમાં રાખીએ. સાથે સાથે સંગ્રહ કરવાની આપણી સંગ્રહ વ્યવસ્થાની ક્ષમતા, સાથે સાથે આપણે કેટલા સમય સુધી સંગ્રહ કરી શકીએ એવી આપણી આર્થિક વ્યવસ્થા એટલે કે આર્થિક મજબૂતી એવી છે કે કેમ એના આધારે આપણે નિર્ણય કરીએ. મિત્રો, આખરે કોઈ પણ ચીજ વસ્તુનું બજાર જે કાંઈ છે એ સામાન્ય ધોરણે અવશ્ય ચાલવાનો પ્રયાસ કરતું હોય છે. પણ ક્યારેક ક્યારેક કોઈ દુર્ઘટના આવીને ટકરાઈ જાય તો બજારને અવશ્ય મોટી ઈજા થઈ જતી હોય છે અને ક્યારેક કોઈ બાજુથી બહુ સારી રીતે સહયોગ મળી જાય તો ખૂબ મોટો ભાવોમાં સુધારો પણ આપણને મળી જતો હોય છે. પણ આ બધા આકસ્મિક પ્રસંગો હોય છે. સામાન્ય રૂપમાં સામાન્ય ધોરણે બજાર ચાલશે એટલે આપણે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે આપણી ધાણાની ઉપજ પરની અત્યારના સમયની જે કાંઈ જરૂરી છે એવી તમામ ચર્ચાઓ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આજની આપણી ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.